કાંકરેજ તાલુકાના સિયોરી અને ખીમણા સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુલક્ષી કાંકરેજ તાલુકામાં સમાવિષ્ટ 2 જિલ્લા પંચાયત સીટ કોંગ્રેસની કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર અધ્યક્ષસ્થાને જનસંવાદ કાર્યક્રમ યોજાયો। તારીખ 21/3/2026 રોજ સવારે 11 કલાકે દુગાવડા હનુમાનજી મંદિરમાં રતનપુરા સિયોરી ગામે અને 31 કલાકે ખીમણા જિલ્લા પંચાયત સીટની મીટિંગ દેસાઈ મગનભાઈ મેવાભાઈ નિવાસસ્થાને રામસીપુરા યોજાઈ અને ધારાસભ્ય અમૃતજી ઠાકોરે કહ્યું કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટના ઉમેદવાર ગમે તે હોય પણ આપણો ઉમેદવાર હાથનો પંજો, આ બધી સીટ આપણી કોંગ્રેસની બને તેવું આહવાન કર્યું। દરેક આગેવાનો કોંગ્રેસ કાર્યકર્તાઓએ કાંકરેજમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટ કોંગ્રેસની બને તેવી ખાતરી આપવામાં આવી। ત્યારે ઉપસ્થિત મહાનુભાવો અમૃતજી ઠાકોર ધારાસભ્ય, કાંકરેજ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય બલાજી રાઠોડ, ઓગળ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ વદનસિંહ વાઘેલા, ગોપાલસિંહ સોલંકી, કાંકરેજ તાલુકા પ્રમુખ જુમાજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ પારજીજી ઠાકોર, કોંગ્રેસ તાલુકા મહામંત્રી લેબુજી ઠાકોર, ભરતજી લેબુજી ઠાકોર, પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ કાંકરેજ પાદડી ભવાનજી કુડેચા, ખોડા સરપંચ વાઘાભાઈ મકવાણા સૌ ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ સમાચાર તક, કાંકરેજ બનાસકાંઠા। આજે કાંકરેજ તાલુકાની અંદર સિયોરી જિલ્લા પંચાયત અને ખીમણા જિલ્લા પંચાયત બંને જિલ્લા પંચાયતનો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસ પક્ષમાં જે કોઈ દાવેદારી કરવા માંગતું હોય, કોંગ્રેસ પક્ષ એક વિશાળ હૃદયનો પક્ષ છે અને સ્પષ્ટ અમે માઇકમાં પણ કહ્યું છે કે દેવી પૂજકનો દીકરો પણ દાવેદારી કરી શકે છે, દલિત સમાજનો દીકરો પણ દાવેદારી કરી શકે છે અને આવનારા સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે, ચૂંટણીની અંદર ઓગળ અને કાંકરેજ બંને તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ધ્વજ લહેરાશે એવો સંપૂર્ણ મને વિશ્વાસ છે।